દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેરમાં ધોધમાર વરસાદનું આગમન જોવા મળ્યું। અલથાણ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। શ્યામ મંદિર રોડ પર પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો। પાણી ભરાતા જ સ્કૂલ જતા બાળકો અટવાયા હતા। વરસાદમાં અનેક વાહનો બંધ થવાની ફરિયાદો પણ ઉઠવા પામી। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સુરતના અનેક વિસ્તારોની અંદર સર્જાઈ। તો સુરતમાં વરસાદી માહોલની વચ્ચે એક તરફ લોકો ખુશખુશાલ થયા છે, વાતાવરણ ઠંડકમય બન્યું છે, તો બીજી તરફ અનેક વિસ્તારો જે પાણીની અંદર ગરકાવ થયા છે। ઘૂંટણથી પણ ઉપરના પાણી ભરાઈ જવા પામ્યા છે। ક્યાંક વાહનો ખુટકાવાની ફરિયાદ પણ ઊભી થઈ હતી, તો બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। સુરતના અનેક વિસ્તારો વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે। નાના બાળકો જે સ્કૂલે જતા તેઓ પણ આ વરસાદથી પ્રભાવિત થયા હતા અને તેઓ ત્યાં અટવાયા હતા।